કેમ છો મારા ધોરણ 6ના નાના નાના ભૂલકાઓ? બધા મજામાં? મસ્તી કરો છો કે વિડીયો જુઓ છો? મસ્તી પણ કરો અને વિડીયો પણ જુઓ. આપણો વિષય સામાજિક વિજ્ઞાન, બરાબર ને? સમાજ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર 6 જોતા છે. શું નામ છે ચેપ્ટર 6નું? મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, બરાબર ને? દેન મિત્રો, તમને બે વિડીયો મોકલી આપવામાં આવ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. ઓકે, પાર્ટ 1ની અંદર આપણે ચંદ્રગુપ્ત મૌર્યનું જે એમણે સ્થાપના કરી હતી મૌર્ય વંશની અને ઘણા બધા પ્રદેશો જીત્યા હતા એની વાત કરી. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે રાજા ખૂબ જ શક્તિશાળી હતા, એમના દરબારના એક વિદ્વાન, લેખક, રાજનીતિજ્ઞ એવા વિષ્ણુગુપ્ત એટલે કે કૌટિલ્ય ચાણક્ય વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ મેં તમને ચિત્રો પણ બતાવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યનું અને ચાણક્યનું, બરાબર ને? ચંદ્રગુપ્ત મૌર્ય ખૂબ જ મહાન રાજા હતા. તેમણે ઘણા બધા શિલાલેખો બંધાવ્યા હતા. તેમના દરબારની અંદર કૌટિલ્ય ચાણક્ય, ત્યાર પછી ગ્રીક રાજાના રાજદૂત મેગસ્થનીસ એવા મહાન વિદ્વાનો હતા, જેમણે ચંદ્રગુપ્ત મૌર્યની બહાદુરી, એમની વીરતા એમના પુસ્તકોમાં લખી છે. ભારતને કેટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું એમણે. કેટલા બધા દેશોને ભારતની સાથે જોડી દીધા હતા. ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, આખું ભારત એક મહાન સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કોણે? ચંદ્રગુપ્ત મૌર્યએ. કેટલા બહાદુર રાજા હશે. પરંતુ પછી આપણે જોયું કે અંતમાં તેઓ દક્ષિણમાં જાય છે અને એક જૈન મુનિ, એક જૈન સાધુ સાથે તેઓ પોતાનું જીવન વિતાવે છે આશ્રમમાં રહીને, બરાબર ને? તો એમના વિશે આપણે જોયું. પછી છે અંતમાં એમણે જે રોડનું નિર્માણ કરાવ્યું, ગ્રાન્ડ ટ્રંક રોડ, એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ખબર છે ને? એમણે એક રોડ બનાવ્યો. ત્યાર પછી ભારતની અંદર આવેલ અફઘાનિસ્તાન રાજા શેરશાહ સૂરીએ તેનું પુનઃનિર્માણ કરાવ્યું અને ત્યાર પછી અંગ્રેજ અધિકારી ડેલહાઉસીએ પણ કોલકાતાથી પેશાવર સુધીનું એ રોડનું ફરી પાછું નિર્માણ કરાવ્યું. હાલમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આવું બધું આપણે પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર જોઈ ગયા, બરાબર? હવે આવે છે બીજા એક રાજા, ચંદ્રગુપ્ત પછી એમના પુત્ર. નંબર 2 લખો. ચલો, તમે નંબર 1 લખ્યું હતું, નોટ લઈને બેસેલા છો ને? નંબર 1 શું લખ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય લખ્યું ને? હવે નંબર 2, બીજા રાજા, એમના પુત્ર બિંદુસાર. એમનો સમયગાળો છે, લખજો, ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. જો આ રહ્યું, દેખાય છે? બિંદુસાર. એમનો સમય છે ઈસવીસન પૂર્વે 297 થી 273 સુધીનો. તો ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન બાદ તેમનો પુત્ર બિંદુસાર મગધની રાજગાદી પર આવે છે, બરાબર? પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં વિશાળ સામ્રાજ્ય એમને મળ્યું અને બિંદુસારે એને એવું જ ટકાવી રાખ્યું. વિચાર કરો, ચંદ્રગુપ્ત મૌર્યએ જે ભારતને વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું, તો એ વારસામાં મળેલું સામ્રાજ્ય બિંદુસારે યથાવત તેવું જ ટકાવી રાખ્યું. બિંદુસાર પછી એવું કહે છે કે એનો પુત્ર અશોકને એને આ ભેટ આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. કારણ તો બિંદુસારનો જે પુત્ર હતો અશોક, એ આ મૌર્ય વંશના મહાન રાજાઓમાંનો એક છે, સમ્રાટ અશોક. તો આ બિંદુસારે જે ભારતનું જે વિશાળ સામ્રાજ્ય હતું એ અશોકને આપ્યું. આગળ જોઈએ એમના વિશે. તો બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. એટલે કે આજે બિંદુસારના બે પુત્ર હતા, એક સુસીમ અને બીજું અશોક. તો જે સુસીમ જે રાજકુમાર છે બિંદુસારના, એને તક્ષશિલા આપ્યું. તક્ષશિલા એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલું છે.
અને રાજકુમાર અશોક, જેને આપણે સમ્રાટ અશોક કહીએ છીએ, એમને અવંતી રાષ્ટ્રીય આપ્યું. એટલે કે રાજ્યપાલ તરીકે એમના સંચાલન કરવા માટે એમની નિમણૂક કરી પોતાના પુત્રોની. સુસીમના સમયમાં, એટલે કે આ બંને પુત્રોને અલગ અલગ વિસ્તાર આપી દીધો હતો. તો સુસીમના સમયમાં જે તક્ષશિલા હતું પાકિસ્તાનમાં, તો તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. એટલે કે એ વ્યવસ્થિત ત્યાંનું શાસન ચલાવી શક્યો નહીં. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક કરી બતાવ્યું. એટલે કે એણે ભારતની અંદર ખૂબ જ સારું શાસન કર્યું. બંને પુત્રોમાં, એટલે કે બિંદુસારના બે પુત્રો હતા, સુસીમ અને અશોક, સમ્રાટ અશોક. તો સુસીમ તક્ષશિલામાં રહીને બરાબર શાસન કરી શક્યો નહીં, પરંતુ સમ્રાટ અશોકે ખૂબ જ સારું શાસન કરી બતાવ્યું. આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય ઘણા બધા પ્રદેશો જીતી લીધા હતા અને ભારતને એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું, પરંતુ બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ પ્રદેશો જીત્યા ન હતા. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યએ ખબર છે ને, ગ્રીક રાજાને હરાવ્યો હતો અને ગ્રીક રાજા એની પુત્રી ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. તો તે સમયના સંબંધો બિંદુસારે એમના સમયમાં પણ મૈત્રીભર્યા સંબંધો ટકાવી રાખ્યા હતા. કોની સાથે? ગ્રીક સાથે. અને બિંદુસારે લગભગ 25 વર્ષ સુધી મગધની રાજગાદી પર શાસન કર્યું. યાદ રાખજો, બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો લગભગ 25 વર્ષ સુધી એને શાસન કર્યું. એમ તો એને કોઈ પ્રદેશો ન હતા જીત્યા, જે ચંદ્રગુપ્ત મૌર્ય પ્રદેશો જીત્યા એની પર જ એને શાસન કર્યું હતું, પરંતુ એને પોતાના સમયમાં ગ્રીક રાજાઓ સાથે મૈત્રીભર્યા સંબંધો ટકાવી રાખ્યા હતા. હવે આગળ જોઈએ. આ હતું બિંદુસાર, બીજા રાજા. નંબર 2 તમે લખ્યું ને. હવે નંબર 3 લખો. એમના પછી મગધની રાજધાની પર જે રાજા આવે છે તે શું નામ છે? સમ્રાટ અશોક. ભારતના સૌથી મહાન રાજા સમ્રાટ અશોક. વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોકનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 એ સમ્રાટ અશોકનો છે. તો સમ્રાટ અશોકના પિતા બિંદુસાર, એમના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ, એમના મોટાભાઈ સુસીમ હતા ને, જ્યાં તક્ષશિલા મોકલેલા હતા ખબર ને બિંદુસારે, આપણે આગળ જોઈ ગયા. સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. શું કહેવા માંગે છે આમાં? તો બિંદુસારના મૃત્યુ થયું પછી અંદર ભાઈઓ વચ્ચે સંઘર્ષ થયો. સુસીમ અને બીજા સાવકા ભાઈઓ, એટલે કારણ કે રાજાઓને તો 2-3 નારીઓ હોય, એટલે સાવકા ભાઈઓ હોય ને બીજા, તો ભાઈઓ વચ્ચે સંઘર્ષ થયો અને એ કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ ત્યાંની રાજધાની પાટલીપુત્રમાં સમ્રાટ અશોકને રાજા બનાવવામાં આવ્યા. કોને રાજા બનાવવામાં આવ્યા? સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક એટલે કે સમ્રાટ અશોકને મગધના રાજા બનાવવામાં આવ્યા. તો રાજા બનતાની સાથે જ સમ્રાટ અશોકને પિતા તરફથી જે વારસો મળેલો, જે સામ્રાજ્ય મળેલું, એમાં એને રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. રાજ્ય એટલે કે બીજા પ્રદેશો એને જીત્યા. જો સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્ય જેવા જ છે, બરાબર ને? ચંદ્રગુપ્ત મૌર્યએ જે પ્રદેશો જેમ જીત્યા હતા, તેમ સમ્રાટ અશોક પણ એવા જ છે. બિંદુસારે તો કંઈ નથી કર્યું, પરંતુ બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક એ રાજ્યમાં વધારો કરતો થયો, એટલે કે બીજા પ્રદેશો જીતીને એની અંદર ઉમેરવા લાગ્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ એને સમ્રાટ અશોકે બધા શિલાલેખો કોતરાવ્યા હતા. શિલાલેખો એટલે કે પથ્થરો મોટા મોટા. તે શિલાલેખોમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, પહેલાં મગધ કહેવાતું એ હાલમાં બિહાર કહેવાય છે, ત્યારબાદ કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું.
એટલે કે આખું ભારત કોના શાસનમાં હતું? તો સમ્રાટ અશોકના. જો અંદર લખેલું છે ક્યાં સુધી? વાયવ્ય સરહદે આવેલા કંધાર, કંધાર એટલે કે એ અફઘાનિસ્તાનમાં આવેલું છે. કંધાર વાયવ્યમાં કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી. જો તમને નકશામાં બતાવું, સમ્રાટ અશોકનું સામ્રાજ્ય કંધાર પેશાવરથી ઉત્તર ભારતમાં એટલે કે નેપાળ સુધી વિસ્તરેલું હતું. પછી શું કહે છે કે પૂર્વમાં બિહાર એટલે કે મગધ, ઓડિશા, કલિંગ આ બધું જ એ પણ એના શાસનકાળ હેઠળ હતું. ત્યાર પછી નીચે આ ભાગ પર મૈસૂર કર્ણાટકમાં પણ એમનું શાસન હતું. ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, ગિરનાર એ પણ એમના શાસન હેઠળ હતું. તો વિદ્યાર્થી મિત્રો તમે અંદાજો લગાવો, આખું ભારત સમ્રાટ અશોકના હાથ નીચે શાસન કરતું હતું. એમણે કેટલા પ્રદેશો જીતી લીધા હશે સમ્રાટ અશોકે, બરાબર ને? કેવા મહાન રાજાઓ છે કે એમણે ભારતનો આટલો મોટો વિસ્તાર વધાર્યો. તો આવા હતા સમ્રાટ અશોક કે એમને પિતા તરફથી જે સામ્રાજ્ય મળ્યું એની અંદર બીજો ઘણો બધો વધારો કર્યો, એટલે કે ઘણા બધા પ્રદેશો જીત્યા. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે કંઈ બીજી જ ઘટના બને છે સમ્રાટ અશોક સાથે. શું? તો તેઓ એક યુદ્ધ લડવા જાય છે ઓડિશામાં, કલિંગનું યુદ્ધ. એક શહેર છે કલિંગ જે હાલમાં ઓડિશા તરીકે ઓળખાય છે. તો તેઓ યુદ્ધ લડે છે. એ યુદ્ધ પછી એમનું હૃદય પરિવર્તન થાય છે. જો અહીંયા હેડિંગ મારેલું છે, કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. કેમ હૃદય પરિવર્તન થયું? આટલા મહાન રાજાનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું? તો આ યુદ્ધની અંદર એવી કેવી ઘટના બને છે કે એમનું હૃદય પરિવર્તન થયું? તો આપણે એના વિશે જોઈએ કે એવી રીતે શું બનાવ બન્યો કે તેમનું હૃદય પરિવર્તન થયું. જોઈએ તો કલિંગ એ મગધની પાડોશમાં જ આવેલું એક રાજ્ય છે જે હાલ ઓડિશા તરીકે ઓળખાય છે. તો કલિંગના નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જે એક ભાગ હતો. જુઓ, કલિંગ જે છે એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ મગધની અંદર મૌર્ય વંશની સ્થાપના કરી ત્યારે એ કલિંગ સ્વતંત્ર થઈ ગયું, એટલે કે અલગ થઈ ગયું. તો કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર સમ્રાટ અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે, એટલે કે જ્યારે તેઓ રાજા બન્યા, કોણ? સમ્રાટ અશોક. તેના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. જુઓ શું કહેવા માંગે છે કે મૌર્ય વંશની જ્યારે સ્થાપના થઈ ત્યારે કલિંગ રાજ્ય સ્વતંત્ર થઈ ગયું, પરંતુ સમ્રાટ અશોક એ કલિંગને ફરી પાછું મગધની અંદર ભેરવી દેવા માંગતા હતા, એટલે કે એને ફરી પાછું જીતવા માંગતા હતા. તો સમ્રાટ અશોક જ્યારે રાજા બન્યા તેના 8 વર્ષ પછી તેમણે કલિંગ સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં સમ્રાટ અશોકનો વિજય થયો. સાંભળજો, આ કલિંગનું યુદ્ધ કોણ જીત્યું? સમ્રાટ અશોક જીતી ગયા. પરંતુ હવે શું બને છે? આ યુદ્ધમાં એમણે વિજય મેળવ્યા બાદ તેઓ યુદ્ધ ભૂમિમાં અને નગરમાં ફરવા નીકળે છે. સમ્રાટ અશોક યુદ્ધ ભૂમિ એટલે કે જે મેદાનમાં યુદ્ધ લડાય ને સૈનિકો વચ્ચે, તેમાં અને નગરમાં તેઓ ફરવા નીકળે છે. અને ફરતા ફરતા અશોકે બધે જ એમ દુઃખનું વાતાવરણ, શોકનું વાતાવરણ જોયું, એટલે કે બધા રડતા હતા. બધી લાશો ગમે તેમ પડી હતી. કોઈના હાથ કપાઈ ગયા, કોઈના પગ કપાયા, બધા ચીસો પાડતા હતા. કોઈના બાળકો રડતા હતા, કોઈની સ્ત્રીઓ રડતી હતી. તો એમણે ચારે તરફ નગરોમાં અને યુદ્ધ ભૂમિમાં દુઃખનું અને શોકનું વાતાવરણ જોયું.
તો યુદ્ધમાં થયેલી આ ખુવાણી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો એમને જે આનંદ હતો એ ચાલ્યો ગયો. એમને વિજયનો આનંદ હતો કે એમણે કલિંગને જીતી લીધું. પરંતુ જ્યારે તેઓ નગરમાં ફરવા નીકળે છે અને બાળકોને રડતા જોઈ છે, સ્ત્રીઓને રડતા જોઈ છે, પછી યુદ્ધના મેદાનમાં ઘવાયેલા સૈનિકો, હાથ પગ બધું કપાઈ ગયું હોય, જેમ રાડો પાડતા હોય છે, અસહ્ય પીડા, એમ દુઃખ, એ બધું જોઈને એમને જે આનંદ હતો જીતનો એ ઓસરી જાય છે. સમ્રાટ અશોકના મનની અંદર જે શાંતિ હતી એ હણાઈ ગઈ એટલે ચાલી ગઈ. એમને હવે ગમે તેવા વિચારો આવવા લાગ્યા કે મેં આ શું કર્યું. એક કલિંગને જીતવા માટે લાખો લોકોની જિંદગી સાથે ખિલવાડ કર્યો. એમણે તો કલિંગ જીતી લીધું, પરંતુ એની અંદર લાખો સૈનિકો અને સૈનિકોનું પરિવાર વિખેરાઈ ગયું. એમના મનમાં જે શાંતિ હતી એ ચાલી ગઈ. યુદ્ધમાં થયેલી ખુવાણીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતોષ અને પશ્ચાતાપની લાગણી જન્મી. પશ્ચાતાપ કે હવે મારે શું કરવું જોઈએ, મેં ઘણું મોટું પાપ કરી નાખ્યું. યુદ્ધ તો લડ્યા, જીત્યા, પણ જ્યારે એમણે જ્યાં યુદ્ધનું મેદાન જોયું, દુઃખી લોકો જોયા, પરિવાર જોયા, તો એમને પશ્ચાતાપ થયો. અને આ યુદ્ધની નિર્થકતા સમજાઈ જતા એમના જીવનનું આ અંતિમ યુદ્ધ બની રહ્યું. સમ્રાટ અશોકનો જીવનનું અંતિમ યુદ્ધ કલિંગનું યુદ્ધ કહેવાય છે. યાદ રાખજો, તમને પૂછાશે કે સમ્રાટ અશોકના જીવનનું છેલ્લું અને અંતિમ યુદ્ધ કયું હતું? તો કલિંગનું યુદ્ધ હતું. કારણ કે એમણે જે આ જોયું ને ત્યાર પછી એમનું મન એકદમ જ બદલાઈ ગયું, એમનું હૃદય એકદમ જ બદલાઈ ગયું અને એમણે યુદ્ધ કરવાનું છોડી દીધું. ત્યાર પછી તેઓ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેમણે શસ્ત્રોનો ત્યાગ કર્યો. શસ્ત્રો એટલે કે હથિયારનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું શરણ લીધું. શાસ્ત્રો એટલે કે જ્ઞાન, ઉપદેશ, એનું શરણ લીધું. જુઓ, સમ્રાટ અશોકે કયા સાધુ? બૌદ્ધ સાધુ ઉપગુપ્ત. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેમણે હથિયારોનો ત્યાગ કર્યો એટલે કે યુદ્ધનો ત્યાગ કર્યો અને શાસ્ત્રો અપનાવ્યા. શાસ્ત્રો એટલે કે ગ્રંથો, જ્ઞાન, ઉપદેશ અપનાવ્યું અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એટલે કે અપનાવ્યો અને રાજદ્વારી પુરુષમાં ધર્માનુરાગી અશોક બની ગયો. જુઓ, જે વ્યક્તિ સમ્રાટ અશોક તરીકે ઓળખાતો હતો, એક વીર પુરુષ, પરંતુ કલિંગના યુદ્ધ બાદ એમનું હૃદય પરિવર્તન થઈ જાય છે. તેમણે જે દુઃખી સ્ત્રીઓ, રડતા બાળકો જોયા, ચીસો પાડતા સૈનિકો જોયા, તો એમને સમજાય છે કે આ યુદ્ધ એક ખરાબ ઘટના છે, યુદ્ધ થવું જોઈએ નહીં. અને કલિંગનું યુદ્ધ એમના જીવનનું છેલ્લું યુદ્ધ બની ગયું. પરંતુ આ કલિંગના યુદ્ધથી એમનું હૃદય પરિવર્તન થઈ જાય છે સમ્રાટ અશોકનું અને તેઓ બૌદ્ધ ધર્મ અપનાવી લે છે અને સમ્રાટ અશોકમાંથી તેઓ ધર્માનુરાગી અશોક બની જાય છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મ અપનાવીને એમણે ઘણા બધા સારા કામો કર્યા. એમ તો એ સમ્રાટ અશોક સારા જ હતા, પરંતુ એક ધર્મના રસ્તે વળીને બૌદ્ધ ધર્મ અપનાવીને એમણે ભારતનો ખૂબ સારો વિકાસ કર્યો અને બૌદ્ધ ધર્મનો પણ ઘણો ફેલાવો કર્યો. અશોક પહેલો એવો શાસક હતો, સાંભળજો, સમ્રાટ અશોક એવા પહેલા શાસક હતા કે જેમણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડ્યો. શિલાલેખો એટલે કે પથ્થર પર કોતરાવીને પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો અને એ હાલ સુધી રહેલો છે. હાલ સુધી એમના પથ્થરો એટલે કે જે શિલાલેખો છે, જે પથ્થરો કોતરાયા છે, હાલ સુધી છે અને લોકો હજુ પણ એના વિશે જાણે છે, એ મહાન રાજા વિશે. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં છે. એમણે જે લેખો લખાવ્યા, અભિલેખો પથ્થરો ઉપર, એ મોટા ભાગના કઈ ભાષામાં છે? પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો, એક વાત કહેવા જેવી કે એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી બૌદ્ધ ધર્મનો ભારત સિવાય અન્ય ઘણા બધા દેશોની અંદર ફેલાવો કર્યો. સમ્રાટ અશોકે ઘણા સારા કામો પણ કર્યા અને આ કલિંગના યુદ્ધ પછી એમનું હૃદય પરિવર્તન થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ને કોના વિશે? કલિંગના યુદ્ધ અને સમ્રાટ અશોક વિશે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણે વિડીયો પૂરું કરીએ. આ હતું પાર્ટ 3. હવે પછી આવશે પાર્ટ 4. પરંતુ પાર્ટ 4ની અંદર આપણે જોશું બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિ એમણે જે લેખો લખાવ્યા છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો એટલે કે પાર્ટ 4ની અંદર જોઈશું. ઓકે, ચલો આ વિડીયો આપણે અહીં પૂરું કરીએ. આવજો.